સુરતની સેવાને સદાય ધબકતું રાખવા સાથ સહકાર સમર્પણની ભાવનાનો ધબકાર એટલે કતારગામનો રીજીવા જેમ્સ પરિવાર. કર્ણભૂમિ સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા સેવામાં આગળ આવતા રીજીયા જેમ્સ કતારગામના ફાઉન્ડર નાગજીભાઈ વી રીજીયા જેમ્સ કતારગામ દ્વારા આજરોજ કર્મભૂમિ સુરતનું ઋણ અદા કરવાની ભાવાર્થ સાથે હાલ રક્તની પડતી અછતને પહોંચી વળવા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને, કેન્સરગ્રસ્ત લોકોને, જરૂરિયાતમંદ દર્દીઓને લોહી સમયસર મળી રહે તેવા આશયથી રીજીયા જેમ્સ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નાગજીભાઈ વી રીજીયા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રીજીયા જેમ્સ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પ કરવાનું મુખ્ય પ્રયોજન તે હતું કે ખાસ સુરત શહેરમાં બ્લડની અવારનવાર પડતી અછતને પહોંચી વળવા વર્ષ 2024ના વિદાયમાં અને આવનાર વર્ષ 2025માં સૌની સુખાકારી માટે જરૂરિયાતમંદની જિંદગી મહેકવાનો એક ઉમદા વિચારથી પ્રયાસ કરેલો હતો. ઉલ્લેખનીય છે કે રીજીયા જેમ્સના આ સેવા કાર્યની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રત્ન કલાકારોનો બહુ મોટો સાથ સહકાર બની રહ્યો હતો. રીજીયા જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર નાગજીભાઈ વી રીજીયાએ પધારેલ અગ્રણી રાજકીય મહાનુભાવો, અગ્રણી ઉદ્યોગપતિ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રમુખશ્રીઓનું ને રત્ન કલાકાર સહિત સેવાના સાથીનું હાર્દિક ઉષ્માભેર બહુમાન કરી સન્માન કર્યું હતું. કિરણ હોસ્પિટલ અંતર્ગત કિરણ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડતા અંદાજિત આશરે 233થી પણ વધુ રક્ત બોટલ એકત્ર થઈ હતી. સેવાના ભાવ સાથેની અખંડતા, એકતા ને સેવા સાથીઓના હાથથી હાથ મિલાવી સાથ સહકાર, સહયોગ ને સમર્પણથી આ કેમ્પ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. તેથી સમગ્ર સુરતમાં સેવાની સુવાસ પ્રસરાઈ ગઈ હતી. રીજીયા પરિવારના આવા ઈશ્વર પ્રિય કાર્યથી અનેક દર્દીઓને નવી જિંદગી મળશે, તેમનો અને તેમના પરિવારજનોનો અંતરાત્મા રાજી થશે ત્યાં ઉત્તમ આશીર્વાદ મળતા રહે. આપની સેવાને સલામ, સેવાની ભાવનાને વંદન, સહ અભિનંદન. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.